મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રભુના શાસનમાં પરમાત્માનું જેટલું મહત્વ છે, પરમાત્માનું જેટલું ગૌરવ છે, એટલું જ પ્રભુ શાસનમાં આગમના જ્ઞાનનું, દ્વાદશાંગીના જ્ઞાનનું, 14 પૂર્વના જ્ઞાનનું એટલું જ મહત્વ છે. પ્રભુના શાસનમાં કહ્યું છે કે એક ગામમાં 7 જ્ઞાન ભંડાર બને પછી જીન મંદિર બનાવો. કોઈ પણ ગામમાં જ્ઞાન ભંડાર ન હોય તો જીન મંદિર ન બનાવવું, આવો ઉલ્લેખ છે. જ્ઞાન ભંડાર અવશ્ય, પછી જીન મંદિર. તમને દાખલો આપું કે પ્રભુ મહાવીર દેવાનંદાની કુક્ષીએ અવતરણ પામ્યા નીચકુળમાં, અને એમને ઇન્દ્ર મહારાજાએ અવધિ જ્ઞાનથી જાણ્યું કે ગર્ભમાં કદાચ ભગવાન મહાવીર કર્મવશાત નીચકુળમાં આવી જાય, પણ જન્મ તો ન જ થાય એનો ઉલ્લેખ શાસ્ત્રમાં હોવો જોઈએ. ઇન્દ્ર મહારાજાની વાત કરું છું. ઇન્દ્ર મહારાજા પોતાના જ્ઞાન ભંડારમાં ગયા. ગુરુ રૂપે રહેલા ઇન્દ્રને વાત કરી અને કહ્યું કે ઉપાય છે. પુસ્તક કાઢ્યું રત્નનું અને પુસ્તકમાંથી ઉપાય શોધ્યો કે આવી રીતે અધૂરા માસનો ગર્ભ પણ એક માતાની કુક્ષીથી બીજી માતાની કુક્ષીમાં પરિવર્તન કરી શકાય છે. એવો માર્ગ સૌધર્મેન્દ્રે કાઢ્યો. હરિણ ગમેશી દેવને બોલાવીને આ કાર્યનો હક એનો હતો. પાછો એને આ બધી વાત કહી કે આ રીતે ગર્ભનું પરિવર્તન કરવાનું છે. બંનેના ગર્ભનું વિચાર કરજો. દીકરીનો ગર્ભ દેવાનંદાની કુક્ષે, પુત્રનો ગર્ભ ત્રિષ્ટા માતાની કુક્ષે. અને આ કામ આગમમાં બતાવેલું છે. એવું સહેલાઈથી તમારે આ કાર્ય કરવાનું છે. હરિણ ગમેશી દેવ સહેલાઈથી એ કાર્યનો પ્રારંભ કરે છે અને કહે છે, અનુજ્ઞા આપો, હું આ કાર્ય કરીને પાછો આવું છું. પુણ્યશાળી, આ સમયે એક તમને નવી વાત એક કહેવાની છે કે જે અત્યારે પંચકલ્યાણકમાં જ્યાં જ્યાં ઉજવાય છે ત્યાં ત્યાં એક વિકૃતિ પ્રવેશી ગઈ છે. એ વિકૃતિ આપણી જાણમાં નથી, જાણતા નથી, પણ આજ તમને જણાવી દઉં છું કે તમને યોગ્ય લાગે તો તમારા ગુરુ ભગવંતોને પણ કહેજો કે હરિણ ગમેશી દેવ આ કામ કરે છે. ત્યારે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે હરણ જેમ ગમન કરે એવી જ ગમનની ક્રિયા હરિણ ગમેશી નામના દેવની છે. એનું નામ હરિણ ગમેશી છે, સમજી લો, પણ એનું મોઢું હરણ જેવું નથી.
આજે પંચકલ્યાણકની ઉજવણીમાં 66 ઇન્દ્રોને કેટલા સુંદર બતાવવામાં આવે, પણ હરિણ ગમેશી દેવને હરણનું મોઢું પહેરાવવામાં આવે. યાદ રાખજો, હરણ જેવું ગમન છે, ઝડપી ગમન છે. ઝડપીથી કારણ કે ગર્ભને માતાના ગર્ભમાંથી કાઢવો, માતા વિના રાખવો અને બીજી માતામાં પ્રવેશવો બધું કઠિન કામ હતું. પણ આગમ હતું, જ્ઞાન હતું, બંને ગર્ભનું પરિવર્તન કર્યું, કોઈ તકલીફ ના આવી. અને ઝડપી એ દેવતા ઇન્દ્ર મહારાજા પાસે આવ્યા, વાતની જાણ કરી. ઇન્દ્ર મહારાજાએ ખૂબ આનંદ અનુભવ્યો, જાતને ધન્ય માની. હરિણ ગમેશી દેવને બહુ માન સન્માન આપ્યું કે તે આ કાર્ય પતાવ્યું, બહુ સારું કર્યું. એ જ્ઞાન ભંડાર હતો તો ગર્ભનું પરિવર્તન કરી શક્યા. આજે જે ગામમાં મંદિર છે એ ગામમાં જ્ઞાન ભંડાર નથી. પરિસ્થિતિ ભવિષ્યમાં શું આવશે, કોઈ કપરો કાળ આવ્યો તો પ્રતિમાને કેવી રીતે રાખવી, પ્રતિમાનું શું કરવું, એ શું કરશો તમે? તમે બધા અત્યારે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, તમને જાણવા મળ્યું. પણ જે લોકો આ જ્ઞાન જ પ્રાપ્ત કરતા નથી, આગમ વાંચતા નથી, આગમ ભણતા નથી, અને હરિણના મોઢા જેવો દેવ આજે પણ હરેક સાધુ ભગવંતો, હરેક આચાર્ય ભગવંતો આ જ કાર્ય કરી રહ્યા છે. કોઈની ભૂલ નથી કાઢતા, કોઈની નિંદા નથી કરતા. શાસ્ત્રના સાચા પાઠોની રજૂઆત કરું છું. પુણ્યશાળી, જાણ્યા પછી રજૂઆત ન કરવી એ શાસનનો દ્રોહ કહેવાય. ભલે પરિવર્તન ન થાય. એવી જ રીતે 14 સ્વપ્નમાં પણ એક મોટી ભૂલ ચાલી રહી છે. એ પણ આજ સર્વવ્યાપી બની ગઈ છે. પહેલે ગજવર્દીઠો, બીજે વૃષભ પેઠો, ત્રીજે કેસરી સિંહ. તો વિચાર કરજો, કેસરી સિંહનો અર્થ શું છે અને સામાન્ય સિંહનો અર્થ શું છે? તમે વિચાર કરો. સામાન્ય સિંહ, જેને માથે કેસવાળી છે, વિશાળકાય પશુ જેવું મોટું છે. અને કેસરી સિંહનું હાથી જેવું મોટું છે. એનું નાક હાથીની સૂંઢ જેમ લાંબુ હોય, એને કેસરી સિંહ કહેવાય. આજે 14 સ્વપ્નમાં સામાન્ય સિંહ આવી ગયો. ભૂતકાળમાં 50 વર્ષ પહેલાના, 60 વર્ષ પહેલાના જૂના કલ્પસૂત્રમાં સચિત્ર કલ્પસૂત્ર તમે ઉકેલજો, તમને ખુદને એવો સિંહ મળશે, નાક લાંબુ એવો. પણ અજ્ઞાનતા એ છે કે નથી શ્રાવકો ભણતા, કે નથી સાધુ ભગવંતો ભૂલ સુધારતા. શાસનને લાંબા ગાળે જ્યારે કેસરી સિંહનું વર્ણન આવશે ત્યારે કેટલું નુકસાન થશે એ તમે સમજ્યા છો? કેટલું નુકસાન થશે? મારા જાણમાં આવ્યા એટલા તો સાધુ ભગવંતોને વિવેકપૂર્વક આ વાત કરેલી છે, બરાબર છે. છતાંય આપણે કોઈ 20,000 સાધુ સાધ્વી ભગવાન સુધી પહોંચી શકવાના નથી. પણ જેટલું સુધરે એટલું સુધારવાનો પ્રયત્ન, પુરુષાર્થ કરવાનો છે. કેસરી સિંહ 60, 70, 80, 100 વર્ષ સુધી જીવે, પણ એનું અબ્રહ્મનું પાલન જીવનમાં એક જ વખત. સિંહણ સાથેનો ભોગ જીવનમાં એક જ વખત. 60, 70 વર્ષ જીવે તો એક જ વખત. આટલી પવિત્રતા એનામાં છે. અને એ એટલા જ માટે કે આ વંશ પરંપરા ચાલે ને, તો આવા કેસરી સિંહના પ્રતાપે જંગલોમાં વાવાઝોડા, પાણીનો પ્રલય, અગ્નિનો પ્રલય એ હાથીના પ્રભાવથી ન થાય, અરે કેસરી સિંહના પ્રભાવથી ન થાય. એટલે એવી વંશ પરંપરા ટકાવવા માટે
કેસરી સિંહ પોતાના જીવનમાં એક જ વાર અબ્રહ્મનું આચરણ કરે અને નવા કેસરી સિંહને પેદા કરે. પુણ્યશાળી આપણા જીવનમાં પણ અબ્રહ્મના આચરણને સીમિત બનાવવાનું છે અને આવી ઉત્તમ સંતતિ પકવવાની છે. જો મારા પરિવારને મારા ઘર સાચવવા માટે દીકરો જોઈએ તો મારા શાસન માટે કેમ નહીં? જગચિંતામણી નામનું સૂત્ર તમે બધા જ બોલો છો. હવે પરિષદના 8 દાડા તો દરરોજ બોલવાનું આવશે જ. એની પાછળનું જે રહસ્ય છે એ આપણે જાણતા નથી. ગૌતમ સ્વામી મહાત્મા જગચિંતામણીની પહેલી ગાથામાં પ્રભુના ગુણોનું વર્ણન પોતાનો મોક્ષ નક્કી કરવા માટે ગાયો. કારણ કે ભગવાને કીધું તો કે તું અષ્ટાપદ જા, તારો મોક્ષ નક્કી. વિચાર કરો તમે. ગયા ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, હર્ષ, આનંદ, કયો ગુણ ન હતો એમને. અને એ જગચિંતામણીમાં જે ગુણવત્તા બતાવી છે, પુણ્યશાળી અવારનવાર એકાદ સૂત્ર પણ તમને જોડે જોડે લેતો જઉં છું, કારણ કે પ્રતિક્રમણ કરનારને થોડો આનંદ આવે. ન કરનારને તો કોઈ આનંદ છે જ નહીં, પણ કરનારને આનંદ આવે. પહેલી ગાથામાં પ્રભુની ગુણ અને ગુણવત્તા ગાઈ છે અને એ ગુણ અને ગુણવત્તા ગાઈ છે. અને કેવો ભાવ છેલ્લે બતાવ્યો પહેલી ગાથામાં. 58 સંઠવીય રૂવ કમઠ વિનાશણ. અષ્ટાપદ ઉપર 24 ભગવાન છે, 8 કર્મનો નાશ કરનારા છે. એ ભગવાનની સામે હું ચૈત્ય વંદન કરી રહ્યો છું. કેવું ગૌરવ, કેવું ગૌરવ. બીજી ગાથામાં કર્મભૂમિનું મહત્વ બતાવ્યું. કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ કાળે 170 તીર્થંકર, 9 કરોડ કેવળ જ્ઞાની, 9,000 કરોડ સાધુ થાય. જગન્ય કાળે 20 તીર્થંકર પરમાત્મા, 2 કરોડ કેવળ જ્ઞાની અને 2,000 કરોડ સાધુ અત્યારે મહાદેવ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે. વિચાર કરજો તમે. આવું જગચિંતામણી સૂત્ર આપણને એક વાત બતાવે છે કે 2,000 કરોડ સાધુ થયા ક્યારે? 4,000 મા બાપે દીકરાનો જન્મ આપ્યો અને શાસનને સોંપ્યા ત્યારે 2,000 કરોડ સાધુ થયા. 2 કરોડ કેવળ જ્ઞાની ક્યારે થયા? 4 કરોડ મા બાપે 2 કરોડ સાધુઓને, દીકરાઓને સાધુ બનાયા ત્યારે. 20 તીર્થંકર ક્યારે થયા? 40 મા બાપે અતિ ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરીને 20 દીકરાઓને શાસનને સોંપ્યા ત્યારે 20 તીર્થંકર થયા. તો 20 તીર્થંકરના 40 મા બાપ, 2 કરોડ કેવળ જ્ઞાનીના 4 કરોડ મા બાપ, 2,000 કરોડ સાધુના 4,000 કરોડ મા બાપ. આટલા જૈનો હતા. વિચાર કરો તમે. અને છે અત્યારે છે પુણ્યશાળી. આ ગાથા બોલ્યા પછી આપણા મનમાં એક જવાબદારી આપી કે તમારા બાળકને પણ પ્રભુ શાસનને સોંપજો. કાં સાધુ બને, કાં કેવળ જ્ઞાની બને, કાં તીર્થંકર બને, એ જવાબદારી તમારી છે. શાસન આપવું, શાસન સ્થાપવું ભગવાન કે મારી જવાબદારી છે, પણ શાસનને સાધુ આપવા, શાસનને કેવળી આપવા, શાસનને તીર્થંકરો આપવા, એ જવાબદારી તમારી છે. આપણે તો પરિષદના 8 દાડા આરામથી જગચિંતામણી બોલી જશું, કોઈ જવાબદારી આપણા ઉપર નહીં. જેને પચખાંડ રચીને કરોડો ભવના પાપો નાશ પામે એવા નવકારસી, પોરસી, 60 પોરસીના પચખાંડ રચીને આપણા આત્માનું હિત કર્યું.
જેને સામાયિક પ્રતિક્રમણ પૌષદાદી વીરતીના ધર્મ બતાવીને આપણા આત્માનું હિત કર્યું, દાનશીલતા ભાવ જેવા ધર્મો બતાવીને આપણા આત્માનું હિત કર્યું, ન્યાય નીતિ ધર્મ સ્થાપીને ક્લેશ કંકાસ ઝઘડા આવેશ યુદ્ધ એનાથી આપણને બચાવ્યા. એવા ભગવાન અને ભગવાનના શાસન પ્રત્યે આપણી શું જવાબદારી? પુણ્યશાળી, આપણી શું જવાબદારી? ખાલી જગચિંતામણી બોલવાનું છે, જવાબદારી નહીં સંભાળવાની. દીકરો એમ બોલે કે હું 100 કરોડનો માલિક થયો છું, પણ 100 કરોડમાંથી 1 રૂપિયો તમને નહીં આપું, તો બાપ કે નીકળ બહાર. ભલે દીકરા તરીકે જન્મ્યો, પણ મને તારા પ્રત્યે કોઈ પ્રેમ નથી. એમ જૈન ધર્મ તમને જન્મથી આપ્યો, અઢળક પુણ્ય રાશિ આપી, જીન મંદિરો જીન પ્રતિમાઓ આપી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પણું આપ્યું. એ જીન શાસનને એક દીકરો સમર્પિત નથી કરવો, એક દીકરી સમર્પિત નથી કરવી. આવા બે જવાબદાર માણસને ફરીથી પ્રભુનું શાસન નહીં મળે, નહીં મળે. આજે ઇન્ડિયામાં, ભારતમાં એક બાળક, બાળિકાઈ નહીં, હવે એક બાળક સુધી પહોંચી ગયા, જગચિંતામણી બોલવાનો તમને અધિકાર નથી. શાસનને એક બાળક ના આપો ત્યાં સુધી જગચિંતામણી બોલવાનો પુણ્યશાળી અધિકાર નથી આપણને. આપણે જવાબદારી અદા ન કરો તો કેવી રીતે? વિચાર કરો તમે. ત્રીજી ગાથામાં તીર્થોની વાત આવી. શોર્ટકટ સમજાવું છું, બાકી જગચિંતામણી તમારે વ્યવસ્થિત સમજવું હોય તો ઓછામાં ઓછા 5 થી 6 કલાક થાય, કમસે કમ. મારે 10 મિનિટમાં સમજાવી દેવાનું છે અત્યારે. પુણ્યશાળી, ત્રીજી ગાથાની અંદર શત્રુંજય ગિરનાર, મોહરી પાર્શ્વનાથ, તમે મનથી વિચાર કરજો. આવા તીર્થોનું સ્મરણ કર્યું, મહાવીર સ્વામીનું સ્મરણ કર્યું. વિચાર કરજો, મહાવીર સ્વામી વિચરતા હતા, મહાવીર સ્વામી વિચરતા હતા. મહાવીર સ્વામી પાસેથી અનુજ્ઞા લઈને આવ્યા. મહાવીર સ્વામી રાજગુરુ નગરીની આજુબાજુ વિચરતા હતા, અનુજ્ઞા લઈને આવ્યા. અને તોય જ્યારે પરમાત્માની સામે અષ્ટાપદ ઉપર ચૈત્યવંદન કરતા હતા, ત્યારે રાજગૃહમાં વિચરતા મહાવીરને બોલા એ સ્મૃતિમાં ન લાવ્યા. સચ્ચૌરી મંડળ ભરવો. ભલા વિચાર કરજો, સાચોર નગરના આભૂષણ રૂપ પ્રભુ મહાવીરને યાદ કર્યા. જીવતા જાગતા ભગવાન હોવા છતાં પ્રતિમાને યાદ કરી. કેટલો મનમાં ભાવ હશે પ્રભુ પ્રત્યેનો. પ્રભુનો ફોટો મળે ને તો આપણે ભેટી પડીએ, ગુરુનો ફોટો મળે તો ખીચામાં નાખી દઈએ, અને બીજાના ફોટા મળે તો ડિલીટ કરી દઈએ. આ આપણો ધર્મ. કે ઉલટો શત્રુંજય ઉપર ઋષભદેવ ભગવાન, ગિરનાર ઉપર નેમિનાથ ભગવાન, સાચોરના આભૂષણ રૂપ મહાવીર સ્વામી ભગવાન, અને મોહરી ગામના, આજે ટિન્ટોઈ નામ છે ગામનું નામ, હિંમતનગરની બાજુમાં છે, મોહરી પાર્શ્વનાથ ભગવાન. અને બીજા પણ વિદેહમાં, ભરત ઐરાવતમાં, જ્યાં જ્યાં કોઈ ખૂણે ખાંચરે તીર્થંકરો હોય, કેવળ જ્ઞાનીઓ હોય, ઉત્તમ જીવો સાધુઓ હોય, બધાને વંદન કર્યું. કેટલી નમ્રતા! સામે સાક્ષાત રત્નની મૂર્તિ એવા પરમાત્માઓની મૂર્તિઓ છે, અને એની સામે હૃદયની અંદર માત્ર ને માત્ર આખા ભારતમાંથી એક ગુજરાત વસ્યું. તમને હું આ થોડું આશ્ચર્ય બતાવું તમને. તમે ભણો છો એટલે તમને આ જાણકારી મળે તમને, કે પ્રભુ મહાવીરના વખતમાં શત્રુંજય પણ ગુજરાતમાં, ગિરનાર પણ ગુજરાતમાં, મોહરી પાર્શ્વનાથ પણ ગુજરાતમાં, ભરૂચ મુનીશ્વર, ભરૂચના મુનીશ્વર સ્વામી પણ ગુજરાતમાં,
અને સાચોરના આભૂષણ રૂપ મહાવીર સ્વામી પણ એ ટાઈમે ગુજરાતમાં હતા, પછી રાજસ્થાનમાં ગયા. વિચાર કરજો પુણ્યશાળી, આ ગુજરાતનું ગૌરવ. ગુજરાતી માણસ જ્યારે જગચિંતામણી બોલે ને ત્યારે એના રૂવાટા ખડા થઈ જાય કે મારું ગુજરાત ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર યાદ કર્યું છે. ગૌરવ આજે આપણને. ગુજરાત શબ્દનો અર્થ પણ આવડે છે તમને પુણ્યશાળી? આવડે છે? જિજ્ઞાબેન, અવાજ આવે છે? આવડે છે અર્થ? ગુ એટલે ગુણ અને ગુણીની પૂજા કરે એવા ઉત્તમ મહાપુરુષોના જે જન્મ થાય. જ એટલે જન્મ મરણ રહિત બને અને બનાવે એવા ઉત્તમ મહાપુરુષોની જે જન્મભૂમિ. રા એટલે રાગ દ્વેષથી રહિત જગતના જીવોને બનાવે એવો માર્ગ બતાવે એવા મહાસંતોની જન્મભૂમિ. અને ત એટલે તપ, ત્યાગ અને તિતિક્ષાથી 14 રાજલોકના જીવોનું કલ્યાણ કરે એવી ઉત્તમ ભાવનાવાળાનો જીવોનો જ્યાં જન્મ, એનું નામ ગુજરાત. એનું નામ ગુજરાત. ગૌરવ રાખો, પાટણના હો, સુરતના હો, અમદાવાદના હો, ભરૂચના હો, ટિન્ટોઈ હિંમતનગર બાજુના હો, તમે સાચોર બાજુના હો, પણ એક ગૌરવ રાખજો, મારું ગુજરાત ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર સ્મરણ કર્યું. અને હું દરરોજ અહીં પૂજા કરવા વાળો શત્રુંજય જાઉં ત્યારે ભગવાન જ ભૂલાઈ જાય. શત્રુંજયમાં ગયા પછી ભગવાન યાદ જ ના આવે કે હું દરરોજ જે દેરાસરમાં ચિંતામણી પાર્શ્વનાથ, પછી તમે મલાડમાં હો, બોરીવલી હો કે ગોરેગાંવ હો, એમાં કોઈ વાંધો નથી ચરે. પણ તમે પાલિતાણાની જાત્રાએ ગયા, તમે ગિરનારની જાત્રાએ ગયા, ત્યારે આવા કોઈ ભગવાનને યાદ કર્યા ખરા તમારા જ્યાં દરરોજ તમે પૂજા કરો એ ભગવાનને? આ રહસ્યો છે, તમને બતાવું છું. આપણે માત્ર જગચિંતામણી બોલવાનું છે, આ રહસ્યો જાણ્યા નથી એટલે ઉપરથી જ બધું જાય છે અત્યારે. અને 4થી 5મી ગાથામાં ભગવાને આપણને અનર્ગલ સમૃદ્ધિ આપી. તમે ગરીબ નથી, ભલે તમે ભિખારીને ત્યાં જન્મ્યા જૈન તરીકે, તોય તમે ગરીબ નથી. ભલે ને તમે કોઈ ગરીબને ત્યાં જન્મ્યા ભીમા કુલડિયા જેવા, તોય તમે તવંગર છો. શાસ્ત્રોએ વિધાન કર્યું કે 8,57,282 શાશ્વત દેરાસર તમને જન્મથી મળ્યા. જૈન તરીકે તમને જવાનો અધિકાર છે. જૈન તરીકે અહીં બેઠા બેઠા દર્શન કરો, તમને લાભ મળે. બોલો છો ને, ય સંતો તથ સંતાઈમ. અહીં બેઠા બેઠા ત્યાં રહેલાને હું વંદન કરું, એ લાભ મેળવવાનો છે. જન્મતાની સાથે ગાથા પ્રમાણે 8,56,32,82 દેરાસર, એ બધાનો સરવાળો કરો એટલે 8,57,282 દેરાસર થાય. આટલી દેરાસરની સમૃદ્ધિ જન્મતા આપણને જૈન કુળમાં મળી. તવંગર કે ગરીબ કે ભિખારી એટલું જ નહીં, 15 કોડી 15,42,42,58,36,080 શાશ્વતી જીન પ્રતિમા, 3,000 ફૂટ ઊંચી રત્નની પ્રતિમાઓ. એટલી કેટલી મળી? 15,42,43,58,36,080. 15 કોડી સયાઈમ કોડીબાઈ લખડવનના 36 સસીમ સાસઈ બિંબાઈ પણ મામી. કેટલો અધિકાર મળ્યો? મા બાપ આપી આપીને એક બંગલો આપે, 5-25 કરોડની મૂડી આપે, ભણાવે ગણાવે. આવતા બોમાં તમે ક્યાં જવાનો છે આજના મા બાપને ચિંતા જ નથી. અને મારા ગૌતમ સ્વામીને ચિંતા છે કે મારા જૈન શાસનમાં જન્મેલો શ્રાવક, એને આટલી મૂડી મળે ને માત્ર નમસ્કાર કરવા માટે, તો કેટલું કામ થઈ જાય. તો વિચાર કરો, 20 તીર્થંકર, 2 કરોડ કેવળ જ્ઞાની, 2,000 કરોડ સાધુ, 5 મહાતીર્થો, અને ત્યાર પછી 8,57,282 મૂર્તિ દેરાસરો,
15,42,58,36,080 મૂર્તિઓ. આટલી સમૃદ્ધિ ગૌતમ સ્વામીએ તમને જન્મથી જૈન કુળમાં આપી દીધી. સાચું બોલો, તમે કેટલા વર્ષોથી ગૌતમ સ્વામી જગચિંતામણી બોલો છો? કેટલા? કોઈ અનુભવ ખરો તમને? જાણવા માટે પ્રયત્ન કર્યો કોઈ દિવસ પુણ્યશાળી? હવે તમને વિચાર કરજો, દરરોજ ભગવાનની સામે પ્રતિક્રમણ ન કરતા હોય એને ભગવાનની સામે પદ્મપ્રભુને વાસુ પૂજ્ય એ ચૈત્યવંદન બોલવાની જગ્યાએ જગચિંતામણી ચૈત્યવંદન બોલજો. જ્યાં સુધી અંદર ફીલ ન થાય, જ્યાં સુધી અંદર હૃદયમાં એનો વાસ આવાસ ન થાય, જ્યાં સુધી રૂવાટા ખડા ન થાય, ત્યાં સુધી આ જગચિંતામણી બોલજો. આત્માનું કલ્યાણ થઈ જશે. આટલી સમૃદ્ધિ કોઈ મા બાપ નથી આપવાના. વિચાર કરજો, ચક્રવર્તી પોતાના દીકરાને આટલું નથી આપી શકતા. મારા પરમાત્માએ મને આટલું આપ્યું છે. ગૌતમ સ્વામીને કેટલો ઉત્સાહ હશે, કેટલો ઉલ્લાસ હશે કે મને આટલું બધું મળ્યું છે, છતાંય મોક્ષ નક્કી કરવા માટે મારે અષ્ટાપદ આવવું પડ્યું. કેવો ભાવ, કેટલું ગુજરાતનું ગૌરવ. આમાં મોટા ભાગે ઘણા બધા ગુજરાતી જ હશે મારું માનવા પ્રમાણે, કારણ કે ગુજરાતી ભાષા હું બોલું છું, તમને સમજ પડે છે એ ઉપરથી એમ મને લાગે છે કે ઘણા બધા આમાં ગુજરાતી હશે, કોઈ મારવાડી બી હશે, વાંધો નહીં મને. પણ જીવનમાં જગચિંતામણીનું આવું રહસ્ય જાણ્યા પછી હું એ પણ ખુદ પહેલા જગચિંતામણી બોલી જતો હતો પુણ્યશાળી, પણ મારા જીવનમાં ગુરુ કૃપાથી તત્વચિંતન કરવાનો, અનુપ્રેક્ષા કરવાનો મારો સ્વભાવ જાગૃત થયો અને એક એક દિવસ એક એક સૂત્રને આપ્યો છે. 52 સૂત્રની આવી જાગ જમાડ, 52 સૂત્રના આવા રહસ્યો, 52 સૂત્રની આવી ગંભીરતા મેં લખી છે પુણ્યશાળી. ગુરુ કૃપાથી મારું કાંઈ જ નથી, મારું કાંઈ જ નથી. જે છે શાસ્ત્રમાંથી ઉલેચીને એકઠું કર્યું છે. લખવાનું સૌભાગ્ય મારું હતું. તમે આટલું જાણ્યા પછી આ રેકોર્ડિંગ તમારી પાસે આવવાનું છે. આ જગચિંતામણી માટે પર્યુષણ પહેલા જેટલા જૈનોને મુકાય એટલું તમે મૂકી દેજો. જગચિંતામણી બોલતા એમને આનંદ આવશે, ન કે હવારના પ્રતિક્રમણ ઊંઘતા જ હોય બધા લોકો. આટલું મોટું સૌભાગ્ય અને આટલું મોટું પુણ્ય બંધાય તો આપણી નરક ગતિ ને તિરંજ ગતિ થાય ખરી પુણ્યશાળી? તમે મનથી વિચાર કરો. આવી 52 સૂત્રની ગંભીર રહસ્યોની જાણ જીવનમાં કરવા જેવી છે પુણ્યશાળી. તો તમને નવકારની કરાવી, પંચેન્દ્રિય ઈચ્છામી કમાસુનો ઈચ્છકારની 3ને સાથે કરાવી, ઇરિયાવૈયાની પણ કરાવી, હજી તસુત્રી અન્નત કરીમી ભંતે સામાય વૈજુ તો બાકી છે, અને જગચિંતામણીની આજે કરાવી તમને. વિચાર કરજો, આ જ્ઞાન યાત્રા શત્રુંજયની 99 યાત્રા કરતા પણ વિશેષ જ્ઞાન યાત્રા બતાવી છે ભગવાને. એટલે જ મેં કીધું ને કે 7 જ્ઞાન ભંડાર ન હોય તો એક પણ જીન મંદિર ન બનાવતા, ભાવિ આસાધના ન થાય. અને હવે તમે વિચાર કરજો, આજનું મેળવેલું જ્ઞાન આવતીકાલે સવારે તમે પ્રતિક્રમણ કરશો ત્યારે આ જગચિંતામણી મનમાં રમતું હશે. પહેલી ગાથા ભગવાનના ગુણ, બીજી ગાથા મા બાપોએ આપેલું અનુદાન શાસનને, જેથી મને ઉત્કૃષ્ટ કાળે 9 કરોડ કેવળજ્ઞાની, 9,000 કરોડ સાધુ અને 170 તીર્થંકર મળ્યા અજીતનાથ ભગવાનના કાળમાં. અને જગન્ય કાળે અત્યારે 20 તીર્થંકર, 2 કરોડ કેવળજ્ઞાની ને 2,000 કરોડ સાધુ અમને મળ્યા. આવું ગૌરવ આપણે ક્યારે આવશે? 2 કરોડની લોટરી લાગે ને તો કેટલો આનંદ આવે. અહીં તો કરોડોની વાતો છે. 15 અબજ 42 કરોડ 58 લાખ 36,000 ને 80 શાશ્વતી પ્રતિમા મળી. કેવું ગૌરવ! વિચાર કરજો. આ ધર્મનું ભણો છો ને એટલે આ તમને બધાને જાણવા મળ્યો. તમારો કોઈ કર્મનો ક્ષયો પસંદ કે ચાલે છે ત્યાગ અષ્ટક
અને આવી ગયું વચ્ચે જગચિંતામણી. પણ કેમ છે, કહેવાય છે ને કે કોઈ પણ માણસ ગમે એટલો ઉત્તમ હોય, સારો હોય, એકલી મીઠાઈ ન પીરસાય, થોડું ફરસાણ પણ જુએ. મીઠાઈ ફરસાણ આપ્યા પછી રોટલી, દાળ, ભાત, શાક પણ જોઈએ. એના પછી મુખવાસ પણ જોઈએ. એવું મારે તમને આપવું છે. મારે તમને એ આપવું છે. તમે સારે ત્યાગ અષ્ટક તો આપણું કદાચ આવતી વખતે પૂરું પણ થઈ જશે, પણ એની ત્યાગ અષ્ટકની ભૂમિકા વચ્ચે આવી સાકર શેતી તરણા લેતી, મુખે પશુ ચાવતી, જીન વાણી સાકર કરતા મીઠી છે. આજ કેવું લાગે તમને જગચિંતામણી? તમે વિચાર કરજો, મનમાં અનુભવ કરજો કે કેવું જગચિંતામણી છે. બરાબર. બસ હવે આપણે થોડા ત્યાગ અષ્ટક ઉપર જતા રહીએ, કારણ કે આપણો પાઠ થોડો આગળ વધારવો છે. તો આત્મરતિ રૂપ માતા, સદુપયોગ રૂપ પિતા, સત્યશીલ, દયા, દાન વગેરે ભાઈઓ, સમતારૂપી સ્ત્રી અને સાધુરૂપી મિત્ર સર્કલ, સગાવાલા, અને ત્યાર પછી આપણા જીવનમાં જેમ જેમ ધર્મની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ આગળના ધર્મની ઝંખના કરવાનું કહ્યું. સામાયિક પ્રાપ્ત થયું, પ્રતિક્રમણ પ્રાપ્ત થયું તો સર્વવૃત્તિ ક્યારે મળે? પૂજા પ્રાપ્ત થઈ તો કાયમી પ્રસન્નતા ક્યારે મળે? દાન ધર્મ પ્રાપ્ત થયો તો ક્યારે નિર્લોભીપણું મળે? શીલ ધર્મ પ્રાપ્ત થયો તો ક્યારે અનિંદ્રિયપણું મળે? એવા આગળ આગળ ધર્મની આપણે ઝંખના કરવાની છે પિંડસાળે. તો જ નાનો ધર્મ છૂટે ને. મોટો ધર્મ કરવા જાવ તો નાનો ધર્મ છૂટી જાય, નાનો ધર્મ મોટા ધર્મમાં આવી પણ જાય. તો માર્ગાનુસારી પણ પેલું ધર્મ બતાવ્યો શાસ્ત્રમાં. સંકિત પામો એટલે સંકિત અને માર્ગાનુસારી પણ ભેગું થઈ જાય પછીનો ધર્મ. હવે સંકિત પામ્યા પછી સંકિત કરતા પણ આગળ વધવાનું છે. દેશવીરતી ધર્મ, 12 વ્રતનો સ્વીકાર, તો માર્ગાનુસારી પણ, સમ્યક દર્શન અને દેશવીરતી ત્રણેય આવી જાય તો પેલો મુખ્ય ધર્મ દેશવીરતી થાય. દેશવીરતી પછી સર્વવીરતી ધર્મ આવે તો એમાં માર્ગાનુસારીપણું, સંકિતપણું, દેશવીરતીપણું અને સર્વવીરતીપણું આવે. સર્વવીરતીપણા પછી ધર્મ ધ્યાન આવે. ધર્મ ધ્યાનમાં પણ પૂર્વના ધર્મો આવી જાય અને એના પછી શુક્લ ધ્યાન આવે, એમાંય પૂર્વ ધર્મો આવી જાય અને શુક્લ ધ્યાન પછી અયોગીપણું આવે એટલે બધા જ ધર્મો એમાં સમાઈ જાય. બસ છેલ્લો ધર્મ આપણો અયોગીપણાનો છે. ત્યાગ અષ્ટકમાં મન, વચન, કાયાને જ છોડી દેવાના છે. આ જ ધર્મ છેલ્લો આપણો. તો પૂર્વના ધર્મને શાસ્ત્રના પાઠ પ્રમાણે તમને નામ આપી દઉં, કદાચ તમને યાદ નહીં રહે પણ હવે નામ આપી દઉં. પૂર્વના ધર્મને એટલે માર્ગાનુસારીપણાને, સમ્યક દર્શનને, દેશવીરતી ધર્મને અને સર્વવૃત્તિ ધર્મને ક્ષાયોપસ્મિક ધર્મ કયો. ઓછા વધતો ધર્મ કહેવાય એનું નામ. ક્યારેક વધારે પડાય, ક્યારેક ઓછો પડાય, ક્યારેક પ્રમાદ આવે, ક્યારેક અપ્રમદ ભાવ રહે, એટલે ક્ષાયોપસ્મિક વાળો ધર્મ કહેવાય. જેમાં કર્મ સત્તાનો કોક વાર હુકમ માની લેવો પડે એવો ક્ષાયોપસ્મિક ધર્મ છે. પણ જ્યારે ક્ષાયોપસ્મિક સમ્યક્ત્વની જગ્યાએ ક્ષાયિક સમ્યક્ત્વ ને ક્ષાયોપસ્મિક ચારિત્રની જગ્યાએ ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત થાય ત્યારે એ સર્વોપરી ધર્મ છે. અને એના પછી મનમાંથી આર્તરૌદ્ર ધ્યાન દૂર થાય, ધર્મ ધ્યાનની પ્રાપ્તિ થાય અને ધર્મ ધ્યાન પણ શુક્લ ધ્યાનમાં પ્રવર્તી જાય ત્યારે ક્ષાયિક ધર્મ છે. અને આ ક્ષાયિક ધર્મ કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ કરાવીને મન, વચન, કાયોના યોગથી મુક્ત કરીને તમને મોક્ષે લઈ જાય. છેલ્લો ધર્મ અયોગી છે, અયોગી ધર્મ છે. આપણે અત્યારે પર્યુષણમાં 8 દિવસ 2 ટાઈમ પ્રતિક્રમણ, 2-3 સામયિક, જીનવાણીનું શ્રવણ, 81, 82 આંબીલ ઉપવાસ
લીલોતરી નહીં ખાવી એવી પ્રતિજ્ઞા, સાધર્મિક ભક્તિ આગે 5 કર્તવ્યો, બીજા દિવસે 11 કર્તવ્યો, ત્રીજા દિવસે 12 વ્રતને સાંભળવાના, પાલન શું કરવાનું? આવતી વખતે 5 કર્તવ્ય અને 11 કર્તવ્ય ટીકામાં કેવા બતાવ્યા છે ને વ્યવહારમાં કેવા બતાવ્યા, એ તો તમે દર વર્ષે સાંભળતા જ આવ્યા છો. પણ રહસ્ય જ્ઞાન, સાધર્મિક ભક્તિનું, ક્ષમાપનાનું રહસ્ય જ્ઞાન, તમે વિચાર કરજો. ક્ષમાપના કેમ આપી? એ ગુનેગાર છે કે હું ગુનેગાર છું એટલે ક્ષમાપના આપી? મને વધારે કર્મ બંધાય છે કે એને વધારે કર્મ બંધાય છે, કેમ મેં ક્ષમાપના આપી? એક દિવસ દોષ રાખો તો કેટલું વજન વધી જાય એનો દાખલો આપીશ. એક દિવસ દોષ રાખ્યો, સમજી લો કે મેં કોઈને અપશબ્દ બોલ્યો, એ દોષ મેં સંગ્રહી રાખ્યો, એક જ દિવસ સંગ્રહી રાખ્યો, એનું વજન કેટલું વધી જાય તમને ખબર જ નહીં. દાખલા દ્રષ્ટાંત સાથે તમને સમજાવીશ. તમે કોઈ સંવત્સરી પર્યુષણ ઉપર મિચ્છામી દુક્કડમ દેશો ને, એવા ઘણા જીવો આજે છે. એ જે લોકોએ મિચ્છામી દુક્કડમ દેવામાં લેટ પડ્યા છે, એને કેટલું નુકસાન વેઠવું પડ્યું છે પુણ્યશાળી, એનો દ્રષ્ટાંત પણ તમને આપીશ. ફેમસ દ્રષ્ટાંત છે, તમારા ખ્યાલમાં જ છે, પણ એ ટાઈમે આપીશ ને તમને આનંદ આવશે. ચૈત્ય પરિપાટી, વિચાર કરજો, દેરાસર શું ચીજ છે, એનું મહત્વ શું છે, તે વિચાર કરજો. પર્યુષણ પર્વના આ કર્તવ્યોમાં કઈ ગુણવત્તા ભરેલી છે, એ બધી વાતો આવતી વખતે આપણે કહેવી છે. ત્યાગષ્ટકની કદાચ 1-2 ગાથા રહી જાય તો વાંધો નથી આપણને, કારણ કે હવે પછી 2 જ ક્લાસ આવશે આપણને, પછી પર્યુષણ આવી જશે. બરાબર? પછી પર્યુષણ પછીના શનિવારે આપણો ક્લાસ આવશે. બુધવારે પર્યુષણ પૂરા થશે, ગુરુ શુક્ર અને શનિ એ દિવસે આપણો ક્લાસ આવશે પુણ્યશાળી. એટલે આ 2 કલાક આવતી વખતે પર્યુષણ પર્વનું સૌભાગ્ય વધે, પર્યુષણ પર્વથી આપણા ખુદનું સૌભાગ્ય વધે, એવું કામ આપણે કરવું છે. હવે 2 કલાક તમને જ્ઞાનસારમાંથી બહાર લઈ જઈશ, પણ જ્ઞાનસાર જેવો જ અમૃત પાવું છે. પર્યુષણ પર્વ 12 મહિને જ આવશે, અને અત્યારે ચૂકી ગયા એ અનંતો કાળ સંસારમાં રખડતા થઈ જશે. ક્ષમાપના કર્તવ્યની આજે મશ્કરીઓ થઈ રહી છે. મોબાઈલ ઉપર મિચ્છામી દુક્કડમ, મેસેજમાં મિચ્છામી દુક્કડમ. તમે મનથી વિચાર કરો, કેટલી અધમતા આપણામાં આવી ગઈ છે. તમે વિચાર કરજો, તમારા ઘરનું કરારનામું મોબાઈલ ઉપર રાખો, તમારા ઘરનું કરારનામું મુખપાટ ઉપર રાખો, કે સહી સિક્કા સાથે કોર્ટમાં, કચેરીમાં, અને એ તમારી પાસે પાછું રાખો. ખરો તમારી પાસે આજ સુધી તમે કેટલાની જોડે મિચ્છામી દુક્કડમ આપ્યો એનું કોઈ તમારી પાસે કોઈ લિસ્ટ ખરો? કોઈ મિચ્છામી દુક્કડમનું મૂલ્ય નથી. પર્યુષણ જશે એટલે મિચ્છામી દુક્કડમ એ આકાશમાં હવામાં ઉડી જશે તમારો. જો તમારું એક મકાન કાયમી તમારું નથી, કાલે દીકરો અધિકારી થઈ જશે, એના સહી સિક્કા અને કરારનામા કરીને તમારા નામે રાખવા માટે પ્રયત્ન કરો. જેને મિચ્છામી દુક્કડમ આપ્યો છે એને કેવો મિચ્છામી દુક્કડમ આપ્યો છે એનું કરારનામું તમારી પાસે ખરું? એમાં લખ્યું હોય આકાશ પાતાળ સુધીની જગ્યા તમારી, ગામડામાં, અને ફ્લેટમાં માપ લખી નાખ્યું હોય આટલો લાંબો, આટલો પહોળો, આટલો ઊંચો, એટલી જગ્યા તમારી. એમ તમારા મિચ્છામી દુક્કડમમાં કેટલી મહાનતા, કેટલી હાર્દકતા, કેટલી વીરતા, કેટલી રસાળતા, કેટલી ધાર્મિકતા, એવા 5 પ્રકારનો મિચ્છામી દુક્કડમ દેવાનો છે. પુણ્યશાળી, આવું જો કામ નહીં કર્યું ને તો આપણે ખતમ થઈ જશું.
તમે મનથી વિચાર કરો, મેરુ પર્વત જેટલા ઓઘા લીધા હશે તો પર્યુષણ આયા જ નહીં હોય. આપણે તો રખડતા રહ્યા ને. હવે ચિંતનાત્મક પર્યુષણ પર્વ કરવા છે. સાધર્મિક ભક્તિ માટે 13 પાના લખ્યા છે મેં હમણાં. કેટલા પાના? 13 પાના. મારા સાહેબના વ્યાખ્યાન સાંભળીને એક સાધર્મિક ભક્તિના 13 પાના લખ્યા છે. એકલી સાધર્મિક ભક્તિ જો મારે સમજાવી હોય તો 6 થી 7 કલાક થાય પુણ્યશાળી. પણ મારે તો તમને આ 1 કલાકમાં બધું જ પીરસવાનું છે. કાલે આવતે શનિવારે કોઈ ગેરહાજર ન રહેતા. શ્રાવણ સુદ પૂનમ છે, તમને કહો, અને રક્ષાબંધનનો દિવસ છે એટલે ઘણા લોકોની કદાચ ગેરહાજરી રહેશે. જે ગેરહાજર રહ્યા ને એ પણ રેકોર્ડિંગ શ્રવણ કરીને આત્માના ઉદ્ધારનું પગથિયું પકડી લેજો પુણ્યશાળી. એક હાથી મેઘ કુમાર હાથીના ભાવમાં 11 કર્તવ્ય કરે. તમે મનુષ્યના ભાવમાં 11 કર્તવ્ય નથી કરતા. એ હાથીના ભાવમાં 11 કર્તવ્ય કરે. એ 11 કર્તવ્ય હાથીએ કેવી રીતે કર્યા એ પણ તમને બતાવીશ. એ એના પછીના શનિવારે બતાવીશ. આવી ઘણી રહસ્યમય બાબતો શાસ્ત્રમાંથી ઉલ્લેખી છે. મારા ઘરની કોઈ વસ્તુ નથી, તમે સમજી લેજો. પણ રહસ્યમય બાબતો તમે જ્યારે સાંભળશો ને, તમારા જીવનમાં એક કર્તવ્ય કરવાનો આનંદ આવશે પુણ્યશાળી. તો સમતારૂપી સ્ત્રી સુધી પહોંચ્યા આપણે. ત્યાર પછી સત્સંગ. ગઈ વખતે થોડી સત્સંગની વાત કરી હતી કે પુસ્તકનો સંગ કરજો, જ્ઞાનીનો સંગ કરજો, સજ્જન માણસનો સંગ કરજો, સંતનો સંગ કરજો, તીર્થનો સંગ કરજો. આ સંગો કરશો ને તો તમારો જીર્ણોદ્ધાર થઈ જશે. વગર રૂપિયે વગર પૈસે જીર્ણોદ્ધાર થઈ જશે. સંગ કરો, સત્સંગ. તમે વિચાર કરો, અજૈનોમાં પણ હજારો દાખલા સત્સંગના છે. એક સત્સંગનો ફળ શું? વિચાર કરજો. જીવનમાં સત્સંગની વાત તો જવા દો, એક સંત પુરુષના દર્શનનો લાભ શું? એક જીવ કુકડો મરવા ટાઈમે સંતના દર્શન થાય, મરીને બોકડો થાય, બોકડાની પણ કસાઈખાને જાય તે ટાઈમે સંતના દર્શન થાય. દર્શન જ થાય છે. એ બોકડો મરીને રાજકુમાર થાય છે. ખાલી 2 વાર સંતના દર્શન થયા અને રાજકુમાર થયો. જન્મ્યાના અઠવાડિયામાં એ બોલતો થઈ ગયો અને કીધું કે કુકડાના ભાવમાં કસાઈ લઈ જતો હતો મને, અને રસ્તામાંથી કોઈ સંત પસાર થયા અને એના દર્શન થયા. બીજી વાર બોકડાના ભાવમાં, બકરાના ભાવમાં મને સંતના દર્શન થયા અને આજે હું રાજકુમાર થયો. હવે સત્સંગનું ફળ શું? તમે બતાવો મને. તમે બતાવો. જો સંતના દર્શનનું જો આટલું ફળ હોય તો સત્સંગના પણ આપણી પાસે ટાઈમ નથી અત્યારે. મોબાઈલ જ સત્સંગ. મોબાઈલમાં બધું આવે જ છે. આગમોય આવે, વાર્તાઓ આવે, વ્યાખ્યાનો આવે, બધું આવે. સાચું બોલજો, તમારો દીકરો અમેરિકા રહેતો હોય અને રેકોર્ડિંગ કરીને મોકલી દે, મમ્મી તું મજામાં છે, પપ્પા તમે મજામાં છો, તમારી બધી મને બહુ ચિંતા છે, હું અહીં સુખ શાંતિમાં છું, મને અહીં મજા છે, મારી કોઈ ચિંતા ન કરતા, પણ રૂબરૂ વાત નહીં કરતા, હું તમને રેકોર્ડિંગથી બધું કહી દઉં છું, તમે પણ રેકોર્ડિંગ કરીને મોકલજો. સાચું બોલજો, તમને સારું લાગે ખરાબ લાગે એમ પૂછો. હે સારું લાગે ખરાબ લાગે? જરૂર અત્યારે સંતોનો અભાવ છે, જરૂર છે એટલા સંતો નથી, એટલે ચોક્કસ હું પણ આ આધાર તમને બતાવું છું કે ભાઈ મારું રેકોર્ડિંગ સાંભળજો. બાકી સત્સંગ એટલો મહાન લાભ આપે છે. મારા જીવનમાં 3 મહાપુરુષોનો સત્સંગ થયો જે જગતમાં અદ્વિતીય પુરુષ તરીકે ગણાતા હતા, અને એ 3 પાસેથી જે મને મળ્યું છે ને,
એ મેં કોઈ ભવમાં પ્રાપ્ત કર્યું કે ન કર્યું કોઈ જ્ઞાન નથી, પણ અત્યારે જે મેં પ્રાપ્ત કર્યું છે ને એની જે મારી અનુભૂતિ છે એ કોઈ અપૂર્વ અનુભૂતિ છે. પુણ્યશાળી, તમે આટલા વર્ષોથી 4 વર્ષથી આપણો ક્લાસ ચાલે છે. આજે હું 8.5 કલાક ભણાયા પછી તમારી પાસે બેસું. કેટલા કલાક? 8.5 કલાક સવારથી માંડીને સાંજે 5:30 સુધી ભણાયા પછી તમારી સામે બેઠો છું. મારા મુખ ઉપર જરાય પ્રમાદ, જરાય થાક, જરાય સંકલેશ ફટાફટ પૂરો કરી દઉં એવો ભાવ દેખાય છે તમને? પુણ્યશાળી, જ્ઞાન એવું ઔષધ છે ને તમને થાકવા ન દે. હજી અડધો કલાક તમારો ક્લાસ પત્યા પછી મારે કામ છે. મનથી વિચાર કરજો, જ્ઞાન કેવું ઔષધ, અપ્રમત ભાવ રાખે, મજા આવે, ભણાવો એમ મજા આવે. બરાબર છે? એટલે જીવનમાં જ્ઞાન પ્રાપ્તિનો રસ જાગૃત કરજો. પુસ્તક પણ એક સત્સંગ રાખજો. એક પુસ્તક વાંચવાનું. મેં ગઈ વખતે કીધું હતું, મેં મારા જીવનમાં 1000 થી અધિક પુસ્તકોનું વાંચન છે. 500 થી અધિક સાધુ સાધ્વીનો પરિચય છે. 1000 પુસ્તકનું વાંચન છે. અને 1000 ઉપર શ્રાવક શ્રાવિકાઓનો પરિચય છે. ફક્ત જ્ઞાન મેળવવા માટે, બીજી કોઈ જ વાત નહીં. કોઈ જ વાત નહીં. તમે કેમ છો, મજામાં છો, શું છે, કોઈ વાત નહીં. જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે ને તો બધા પાસેથી મળે. અનુભવ જ્ઞાન પ્રાપ્ત થાય. બધાના જીવન અનુભવ સાંભળવાના. મારી સાસુ આવીને, મારી વહુ આવીને, મારા ભાઈ આવવાને, મારી દીકરી આવી, બધાનું સાંભળવાનું. એમાંથી કાંક સાર નીકળે. તમે સામે શું કરો છો? એ જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવું આ વૈરાગ્યનું જ્ઞાન છે. અત્યારે બધાના ઘરમાં સંકલેશ છે, ને એ સંકલેશ સાંભળવાથી વૈરાગ્ય થાય કે મને મારા પરિવારમાં આવું કાંઈ નથી મળ્યું, એ મારા જીવનનું પુણ્ય છે. દીકરો એવો મળ્યો, દીકરાની વહુ એવી મળી, દીકરાના દીકરા અને દીકરી એવા મળ્યા, મા બાપ એવા મળ્યા, ગુરુઓ એવા મળ્યા, અને જ્યાં જ્યાં પાઠશાળામાં નોકરી કરી ત્યાં ટ્રસ્ટીઓ એવા મળ્યા, અને અનાયાસે 3 મહાસંત પુરુષોના સમાગમ થયો. કેટલું સૌભાગ્ય, તમે વિચાર કરજો. મને આજે મારે એટલા માટે કહેવું પડે છે કે આ મારું નથી, આ બધાની કૃપાનું છે. એટલે મારે તમને કહેવું પડે છે કે તમે પણ સંબંધ વધારો. સત્સંગ વધારો એટલે સંબંધ વધે, વધે ને વધે જ. તમને બરાબર? અનાયાસે એવા શુભ સમાચારો મળે, આપણને એક આનંદ આવે કે હું એમને ઓળખતો નથી, એ લોકો મને ઓળખે છે જીવનમાં. બરાબર છે? એટલે સંત બનો, સજ્જન બનો, સ્નેહી બનો, સદાચારી બનો. કેવળ સ્વરૂપવાન નહીં બનો, કેવળ રૂપવાન નહીં બનો. કોઈ લાભ નથી પછી. તો સત્સંગના પ્રભાવે આપણું જે ક્ષયોપસ્મિક ભાવ હતો, માર્ગાનુસારીપણું, સમ્યક દર્શન, એ બધું ક્ષાયિક ભાવનું થઈ જાય. ક્ષાયિક ભાવનું થઈ જાય. તમે વિચાર કરો. અને ક્ષાયિક ભાવ પછી સંસારમાં રખડવાનું આવે છે નહીં. આવો સત્સંગનો પ્રભાવ. તમને પ્રત્યક્ષ દાખલો આપ્યો કુકડાનો પણ, કે 2 ભાવમાં રાજકુમાર થઈ જાય. કોઈ ધર્મ નહીં, કોઈ દયા નહીં, કોઈ દાન નહીં, કોઈ પુણ્ય નહીં, કેવળ સંતના દર્શન. એટલું જો આ કામ થતું હોય તો આજે ભારતમાં 20,000 સાધુ સાધ્વી ભગવંતો છે. મુંબઈમાં 800 સાધુ સાધ્વી ભગવંતો છે. સુરતમાં 1000 ઉપર સાધુ સાધ્વી ભગવંતો છે. વિચાર કરજો. એક વાર પણ અમેરિકાની ભૂમિને તજીને આવા મુંબઈ સુરતમાં જેવા જીન મંદિરના દર્શન કરો, એવા સંતોના દર્શન કરજો. કોઈક સંતની કૃપા આપણું જીવન તારી દેશે. આપણું જીવન તારી દેશે. હું 19 વર્ષનો હતો ત્યારે એક સાધુ ભગવંતના પહેલી જ વાર સંયોગમાં આવ્યો અને મને કીધું, હીરાભાઈ તમારે એક નિયમ લેવાનો છે.
હું હસ્યો, કીધું સાહેબ મને તમારો પરિચય નથી, તમારે મારો પરિચય નથી, ખાલી નામથી જ તમે મને ઓળખો છો અને તમે સીધું જ મને કહો કે તમારો નિયમ લેવાનો છે. સાહેબ યોગ્ય લાગશે તો નિયમ લઈશ, કારણ કે ઓળખીતા સાધુ હોય તો ના પડાય નહીં. પણ હજી પહેલી વાર જ પરિચય થયેલો હતો એટલે મને કીધું. વિચાર કરજો, પહેલી વાર પરિચય થયો અને પહેલી વાર જ મને નિયમ લેવાનું કીધું તો મેં મારું એ ટાઈમે મારી પાસે આવું જ્ઞાન ન હતું પુણ્યશાળી. હું મારા સૌભાગ્યને માનું એવું મને નહોતું લાગતું. મારા સાહેબો જ્યાં જાઓ ત્યાં નિયમ આપવાની જ વાત કરે, એવો થોડો મનમાં દ્વેષ ભાવ પણ આવી ગયો. પણ એમને એક મને નિયમ આપ્યો કે આ નિયમ તમારે જીવનભર પાળવાનો છે. સાહેબ તહથી આપી દીધો નિયમ, અને એ નિયમે આજે મને અડધા સંયમમાં જોડી દીધો છે. તમને કહું, મહાત્માઓ જે કંઈ આપે ને, આજે કદાચ મહાત્માઓ પાસે જાઓ તો ધન સંપત્તિની વાતો થાય. 50 વર્ષ પહેલા કોઈ પણ મહાત્મા પાસે જાઓ તો યમ નિયમ ને સંયમની જ વાત હોય. એટલે જીવનમાં ક્ષયોપસ્મિક ધર્મ છોડીને ક્ષાયિક ધર્મમાં જવાનું કલ્યાણ સંતોના સમાગમથી થાય છે. કોઈ સંત ના ઓળખતા હોય ને તો એક સામાયિક કરીને ઉપાશ્રમમાં બેસી જવાનું, કોઈ કાઢશે નહીં, અને 48 મિનિટ સુધી એ સંતની ઉર્જા આપણને પ્રાપ્ત થશે. સ્વિમિંગ પુલમાં પાણીની ઉર્જા, વોટર પાર્કમાં પાણીની ઉર્જા, ગાર્ડનમાં વનસ્પતિની ઉર્જા, હોટલમાં રસોઈની ઉર્જા, તમને મજા આવે છે ને, એમ ગુરુની ઉર્જા પણ તમને મજા લાવશે. હોટલમાં ઘઉં બાજરીના રોટલા જ હોય છે, એ કાકડી તુરિયાના શાક જ હોય છે, તમે જે ઘરે બનાવો એ જ હોય છે, છતાં મજા અહીંયા આવે છે તમને. ભલે હવે કોઈ વાંધો નહીં અત્યારે, પણ તમને ખબર છે જિંદગીના 100 વર્ષના રવિવાર કેટલા? 1 વર્ષના 52, 10 વર્ષના 520 અને 100 વર્ષના 52,000. 5200 મિચ્છામી દુક્કડમ, 5200 રવિવાર, 5200 શનિવાર, 10,400. જીવનમાં તમે એકવાર નિયમ લઈ લીધો કે દર અઠવાડિયે એકવાર હોટલમાં જવું, એકવાર થિયેટરમાં જવું, કે ગમે તે તમે નિયમ લીધો પાપનો, એટલે જવાના જ છો તમે. તો નિયમ એટલો તો લો. આજે મુંબઈમાં 1 લાખ હોટલ છે, સુરતમાં 40,000 હોટલ છે, અમદાવાદમાં 30-35,000 હોટલ છે. તમે માત્ર 5200 હોટલમાં જવાના છો. દર રવિવારે જાશો તોય, દર શનિવારે જાશો તો 10,400 વખત જવાના છો. એનાથી વધારે વાર જવાના નથી. પણ તમારી પાસે નિયમ ખરો કે આખી જિંદગી દર શનિ રવિવાર જાઉં ને તો 10,400 વખતથી હું હોટલમાં જઈ શકવાનો જ નથી, અને છતાંય મારે ત્યાગનો નિયમ જ નથી. કારણ કે આત્મરતિ રૂપ માતા નથી, શુદ્ધ ઉપયોગ રૂપ પિતા નથી, ઉપકારી ગુરુની સ્મૃતિ નથી, સંતનો સમાગમ નથી, સમતા રૂપી સ્ત્રી નથી. ભિખારી થઈ જવાના આપણે, ભિખારી થઈ જવાના પુણ્યશાળી. નિયમ લઈ લેજો. જીવનમાં 5200 રવિવાર ને 5200 શનિવારથી વધારે દિવસો આવતા જ નથી. એ 100 વર્ષ જીવો તો પુણ્યશાળી. એમાં 7-8 વર્ષ તો તમે ઘરમાં નાના જો, કોઈ હોટલમાં લઈ ન જાય, લઈ જાય તમારે ખાવાનું કઈ ન હોય. તમે વિચાર કરો, પાછળની જિંદગીમાં 10-15 વર્ષ તો દાંત જ ના હોય, અને કોઈ ઘરના હોટલમાં લઈ ના જાય, ખાતા ખાતા મોઢામાંથી નીચે પડે તો ઓલાને શરમ આવે, એટલે પાછળના 10 વર્ષ ન જાઓ, આગળના 7 વર્ષ ન જાઓ, 17 વર્ષ તો એમને એમ નીકળી ગયા. બરાબર છે. સંસાર છે, શોકના દિવસ આવી જાય કોઈ વખત તો એવાય 2-4 મહિના આપણા નીકળી જાય. પર્યુષણ પર્વ વગેરે આવે એમાં શનિ રવિ નીકળી જાય. દિવાળી આવે એમાં શનિ રવિ નીકળી જાય. હોળી આવે એમાં શનિ રવિ નીકળી જાય. જેને ધર્મ ગમે છે કેટલા રવિવાર વધે પછી. પણ તમે
કમસે કમ એટલો તો નિયમ લઈ લેજો, 5200 રવિવાર અને 5200 શનિવારથી વધારે તમારી જિંદગીમાં આવવાના જ નથી. એનાથી વધારે વાર હોટલમાં જઈ શકવાના નથી, એનાથી વધારે વાર થિયેટરમાં, એનાથી વધારે વાર ગાર્ડનમાં, એનાથી વધારે વાર કોઈ ક્લબમાં ક્યાંય જઈ શકવાના નથી. તો જીવનમાં એક નિયમ લેજો, 5200 થી અધિક વાર મારે હોટલમાં નહીં જવું, થિયેટરમાં નહીં જવું, ગાર્ડનમાં નહીં જવું. અને જેટલા દિવસ રજાના આવી જાય વચ્ચે કે આ રવિવારે હોટલ થિયેટર કાંઈ નહીં, ઘરે જ ખાઈ પી લેવું છે, તો એટલું તમારું પુણ્ય વધી જશે. પુણ્યશાળી એટલું પુણ્ય વધી જશે. અને આટલો જ ત્યાગ કરવાનો છે તમારે કે દર રવિવારે બહાર જવાનું છે. હવે તમે વિચાર કરો, તમને આમાં કઈ વાંધો છે, પણ સુધા ઉપયોગ રૂપ પિતા નથી, આવો વિચાર આવતો નથી. આત્મરતિ રૂપ માતા નથી, કોઈ ટકોર કરતું નથી. દાનશીલ તપ જેવા ભાઈ નથી કે જે તમને સારા માર્ગે જોડે. ક્ષમતા રૂપી સ્ત્રી નથી કે ટકોર કરીને પતિને ઠેકાણે લાવે. બરાબર છે. સાધુઓનો સત્સંગ નથી કે આપણી દુર્ગતિ નિશ્ચિત છે. આ ત્યાગ અષ્ટકની એક આ વાત, રહસ્યમય વાત તમને આજે બતાવું છું. અને એક નિયમ પણ તમને મેં બતાવ્યો કે સદુપયોગ રૂપ પિતાને આત્મરતિ રૂપ માતા હોત તો આમાં પાપ કેટલાય છૂટી ગયા હતા. આપણા કેટલાય પાપ છૂટી ગયા. દાખલો આપો એક બીજો. દરરોજનો 5 મિનિટ ક્રોધ કરી શકો, 10 મિનિટ તમારા તાકાત નથી ક્રોધ કરો, અને 10 મિનિટ ક્રોધ કરો તો એટેકનો હુમલો કરતા બ્રેઇન હેમરેજ થઈ જાય. કારણ કે તમારા શરીરમાં તાકાત નથી, ક્ષમતા નથી. દરરોજની કદાચ 10 મિનિટ ક્રોધ કરો, મહિનાની 300 મિનિટ થઈ, 5 કલાક થયા. કેટલા કલાક થયા? દરરોજ 10 મિનિટ ક્રોધ કરો તો મહિનાના 5 કલાક થયા. 12 મહિનાના 60 કલાક થયા. 2.5 દિવસ થયા. 1 વર્ષના 2.5 દિવસ થયા. તો 100 વર્ષના કેટલા દિવસ થાય? તમે 25 દિવસ થાય. આખી જિંદગીમાં માત્ર 25 દિવસ જ તમે ક્રોધ કરો છો. એનાથી વધારે ક્રોધ થતો જ નથી તમારાથી. અને તમારા 99 વર્ષ અને 11 મહિના ક્રોધ વિનાના જાય છે, પણ પચખાણ નથી, એટલે 100 વર્ષ ક્રોધનું પાપ લાગે છે. તમે સર્વે કરજો તમારા જીવનમાં. અને દરરોજ 10 મિનિટ ક્રોધ કરે એવા કોઈ સામે આવતા જ નથી. 1000 કથા વાંચીને મેં એમાં એક જ કથા એવી આવી કે એક ગામમાં એક બેન હતા, એમને ઝઘડો ન કરે ત્યાં સુધી શાંતિ ન થાય. એક ગામમાં 300-350 ઘર હતા. એટલે કોઈને કોઈ ઘર પાસે જઈને એવો તોફાન, મસ્તી, એવા લહેકા, પથરા ફેંકવા, ધૂળ ઉડાડવી, એટલે ઝઘડો કરી લે ને પછી ઘરે જઈને ચા ખાવા ખાય. વિચાર કરજો, વર્ષમાં દરેક ઘરે એક વાર ઝઘડો કરવા જાય ને જાય. આવો એક જ દ્રષ્ટાંત મેં વાંચ્યું, બાકી હજારો દ્રષ્ટાંત વાંચ્યા પછી આવું કોઈ દ્રષ્ટાંત નથી. આપણે એવા તો નથી કે દરરોજ 10 મિનિટ બધાની સાથે ક્રોધ કરીએ. અને છતાંય જીવનમાં 25 દિવસથી વધારે ક્રોધ થતો નથી. 99 વર્ષ, 11 મહિના અને 5 દિવસ તમે ક્રોધ નથી કરતા, એ પુણ્ય કેટલું બંધાય? પણ તમારે પચખાણ નથી ને પુણ્યશાળી, એટલે 100 વર્ષના ક્રોધનો પાપ બંધાય. એટલે આત્મરતિ રૂપ માતા હોત ને અને ક્ષમતા રૂપી સ્ત્રી હોત ને, ટકોર કરો. ટકોર કેવી ટકોર કરે ખબર છે? જગડુસાનું નામ તમે સાંભળ્યું હશે. મોટા દાનેશ્વરી થઈ ગયા. એ જગડુસા દરિયા કિનારે માલ ખરીદવા ગયા છે. કચ્છના દરિયા કિનારે એક મોટી બોટ આવી ગઈ. એની અંદર મીણની ઈંટો ભરેલી હતી. વિચાર કરજો, મીણની ઈંટો ખરીદી લીધી. વિચાર કરો, ઘરે મોકલી. પત્નીએ વિચાર કર્યો, આ મીણનો ધંધો આપણાથી થાય જ નહીં. આમને શું પાપ સૂજ્યું છે? આટલી બધી મીણની ઈંટો લાવીને અહીં મૂકી દીધી. અને 2-5 હજારની 50,000 ઉપર ઈંટો એમણે ખરીદી લીધી. વેપારી માણસ છે ને, તો વેપાર તો કરે જ પુણ્યશાળી. માલના પૈસા ચૂકવાઈ ગયા, ઘરે આવ્યા અને પત્નીએ સીધું કહી દીધું, આ ભાવમાં આપણે બે ભેગા છીએ,
આવતા ભાવમાં આપણે બે ભેગા રહેવાનું ખરી કે? વાત સાંભળજો બરાબર હો, ધ્યાન રાખજો. તમારા જીવનને પણ બહુ લાગતી વાર્તા છે. આવતા ભાવમાં આપણે બે ભેગા રહેવું છે કે હા, કેમ નહીં? તો કે હું ધર્મ કરું, તમે પાપ કરો. આવતા ભાવમાં આપણે બે ભેગા થાશું કેવી રીતે? કે કેમ? કે આ મીણનો ધંધો આપણે કરાય જ નહીં, અને તમે મીણની ઈંટો ખરીદીને આવ્યા છો, તો આવતા ભાવમાં મારો ને તમારો તો વિયોગ થઈ જશે. પેલાને પણ લાગી આવ્યું, આવી ધર્મપત્ની આ ભાવમાં છોડવી નથી, તો આવતા ભાવમાં કેમ છોડાય? નથી કરવો મીણનો ધંધો, ભલે એમને એમ પડી, નહીં વેચું. બોલો, વિચાર કરો. ના વેચી એક પણ ઈંટ. પણ પુણ્ય હતું ને જબરજસ્ત. એક દિવસ એવો શિયાળાનો આવ્યો છે, આજુબાજુના છોકરાઓને પોતાનો પરિવાર બધા એક મોટા લોખંડના દોડિયામાં લાકડાને છાણા નાખીને અગ્નિ પ્રગટાવ્યો છે, અને એ અગ્નિમાં પોતાની ઠંડી દૂર કરે છે. પોતાની ઠંડી દૂર કરે છે. વિચાર કરો તમે. એમાં એક બાળક, કહેવાય ને કે ઘણા બાળકો કેવા હોય, ચાલાક, ચબરાક, અને પછી ચપ્પળ, દોડધામ કરવા વાળા બાળકોમાં લક્ષણ હોય જ. એમાં એક બાળક ઊભો થયો. એને વિચાર કર્યો કે આ બધી સામે ઈંટો કેટલા વર્ષોથી પડી છે અહીં, હું એ જોઉં છું ક્યારનો. આજ લાવને આમાં નાખું ને, ઈંટને આમાં નાખું, એટલે મીણ ઓગળશે ને, એટલે બહુ ગરમી આવશે આપણને, મોટો અગ્નિ થશે ને બહુ ગરમી આવશે. તો એને એક ઈંટ લઈને મેં નાખી દીધી. બીજો છોકરો આવ્યો, બીજી ઈંટ મેં નાખી દીધી. જે આગ લાગી ને, બધા છોકરા ભાગી ગયા. કેમ? કે આટલી મોટી આગ જોઈને હમણાં ઘરનો માલિક આપણને વઢશે, લડશે. પણ હવે કોઈ ઉપાય ન હતો. એ મીણ સળગી રહ્યું. પછી એ મીણની ઈંટમાંથી એક એક સોનાની લગડી નીકળી. વિચાર કરો, 50,000 ઈંટો લગભગ ખરીદીને બધામાંથી સોનાની લગડી કાઢી. બધું સન્માર્ગે ધન વાપર્યું એમને. મીણબત્તી આપણા ઘરમાં વપરાય જ નહીં પિંડસાળે. મધના મધપુડામાંથી જ મીણબત્તી બને, બીજો કોઈ ઉપાય નથી અત્યારે મધપુડા સિવાય. અને આવો મીણનો ધંધો કરવાનો ઝઘડો સાહેબ ના કર્યો, આવતા ભાવમાં પણ આ પત્ની મળે એના માટે 50,000 ઈંટનું નુકસાન વેઠવા તૈયાર થઈ ગયા. પણ પત્ની આજ મળવી જોઈએ. સાચું બોલજો, તમે બધા આમાં બેઠા કોઈ પતિ પત્ની પણ ભેગા બેઠા હશે. કોઈના પતિ ગેરહાજર હશે ને કોઈની પત્ની પણ ગેરહાજર હશે. તમે આ કથા જઈને તમારા પરિવારને જ્યારે કહેશો, ત્યારે તમને શું અનુભવ થશે? તમને પાપથી તમારી પત્ની બચાવશે કે હોટલમાં લઈ જશે, કે થિયેટરમાં લઈ જશે, કે ગાર્ડનમાં લઈ જશે? ક્યાં લઈ જશે? પુણ્યશાળી આવા હજારો દ્રષ્ટાંત જૈન શાસનમાં ભરપૂર છે. પણ મારી મૂળ વાત, સદુપયોગ રૂપ પિતા, આત્મરતિ રૂપ માતા, સમતા રૂપી સ્ત્રી, સમદમ આદિ ભાઈઓ, સાધુ રૂપી સજ્જનો, અને ક્ષાયોપસ્મિક ધર્મમાંથી ક્ષાયિક ધર્મમાં આપણે જવું છે. પછી જ આત્માનું કલ્યાણ થશે. પછી જ આત્માનું કલ્યાણ. આ બધું આપણા કુટુંબમાં છે જ નહીં. આપણા કુટુંબમાં છે જ નહીં. તમે વિચાર કરજો. એક દ્રષ્ટાંત આપું તમને. એક ભાઈ હતા, ભણેલા, ગ્રેજ્યુએટ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, નાગરિક બધું જ એમને આવડે. ખગોળ તો એટલું બધું જાણે, સૂર્યચંદ્રનું ગણિત આખું મોઢે બોલી જાય. ભૂગોળ તો જેટલા દેશો ને દેશના જેટલા પણ મુખ્ય શહેરો, એ બધા નામ બોલી જાય. એકવાર દરિયા કિનારે એ ભાઈ નાવમાં બેઠા છે. નાવિક બિચારો 40-45 વર્ષનો છે, કાંઈ ભણેલો ન હતો, બરાબર. અને આ ભાઈ તો ખગોળ, ભૂગોળ, વિજ્ઞાન, નાગરિક, ઇતિહાસ બધું ભણેલા, ગણિત પાવરફુલ. રસ્તામાં જરાક પોતાના જ્ઞાનનું અભિમાન આવી ગયું. નાવિકને પૂછે છે કે તું તો ખુલ્લા આકાશમાં દરરોજ જુએ છે, તને આ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાના ગણિતનું ખબર પડે? કે સાહેબ, મેં તો કશું જાણતો નથી. આ દિવસ રાતનો ભેદ જાણું, બીજો કાંઈ જાણતો નથી. તો પેલો અભિમાનથી બોલે, તારા 25 વર્ષ પાણીમાં ગયા.
પેલો બિચારો શાંતિથી સાંભળી લીધું. થોડેક આગળ ગયા ને પછી પૂછ્યું કે આ પૃથ્વી પર કેટલા દેશ છે, કેટલા મુખ્ય નગરો છે, કેટલો ધંધો ચાલે, કયા દેશમાં કોઈ વસ્તુ વેચાય, એ તને ખબર છે? કે ના શેઠ, મને કશી જ ખબર નથી. તારા 50 વર્ષ પાણીમાં ગયા. પછી પાછું થોડેક આગળ ગયા, ઘણો બધો દરિયામાં 5-7 કિલોમીટર અંદર ગયા અને પછી નાવિકને કીધું કે ભાઈ, વિજ્ઞાનનું સંશોધન, પાણી કેવી રીતે બને, અગ્નિ કેવી રીતે બને, દારૂગોળો કેવી રીતે બને, એટમ બોમ્બ, અણુ બોમ્બ કેવી રીતે બને, તને ખબર છે? સાહેબ, મેં તમને કીધું, હું કાંઈ ભણ્યો જ નથી, મને કાંઈ જ ખબર નથી. કે તારા 75 વર્ષ પાણીમાં ગયા. બરાબર. અને એમાં દરિયામાં આવ્યું તોફાન. મોજા આકાશમાં ઉછળવા માંડ્યા. એ ટાઈમે નાવિકે કીધું, સાહેબ, તમને તરતા આવડે છે કે ના? કે નાવ ડૂબવાની અણી ઉપર જ છે. મને તરતા આવડે છે એટલે હું 5 કિલોમીટર પાછો રિટર્ન કિનારે જઈ શકીશ. તમને તરતા નથી આવડતું ને એટલે તમે 100 વર્ષ તમારા પાણીમાં. વિચાર કરજો, અહંકાર ક્યારેય નહીં કરતા. ભલે એટલું જ્ઞાન હોય પણ અહંકાર નહીં કરવાનો, નમ્રતા દાખવવાની ગુરુ તરફથી મળ્યું છે. ક્ષમતા રાખો, સમાધિ, મિચ્છામી દુક્કડમ દેવાનો વારો નહીં આવે. 7 પ્રકારના અહંકાર તમને એકવાર પહેલા ગદા કરાયા હતા, એ હવે આવતી વખતે પાછા ફરીથી તમને યાદ કરાવીશ પુણ્યશાળી. પણ જીવનમાં જ્ઞાન પ્રાપ્તિનો એક પણ દિવસ બાકી નહીં રાખતા. દરરોજ જ્ઞાન પ્રાપ્ત કરજો. બરાબર છે? અને આપણે ત્યાગ ધર્મમાં આગળ વધવાનું છે પુણ્યશાળી. આત્માને આત્મરૂપ રત્ન બનાવવાનો છે. અને હજી એના માટે જેવી રીતે મારે ધન કમાવવું છે તો મુંબઈ આવવું જ પડ્યું, એમ મારે મોક્ષ કમાવવો છે તો નાણંદીમાં આવવું પડશે. નાણંદી જેને આવડે એનો મોક્ષ પાકો. હવે આવતી વખતે નાણંદી કદાચ થોડી લેવાશે તો લેશું, નહીતર પછી પર્યુષણ પછી નાણંદી લેશું. કે તમારે નાણંદીમાં કેવો મોક્ષ સમાયેલો છે અને મોક્ષ માટેનો કેટલો સુંદર માર્ગ નાણંદીમાં બતાવ્યો છે. એટલે એક બાજુ નાણંદી લેશું અને એક બાજુ જ્ઞાનસારની ત્યાગ અષ્ટકની 6ઠી ગાથા લેશું. 5 ગાથા થઈ ગયા, આજે એક જ ગાથા થઈ છે પુણ્યશાળી. તો જીવનમાં ત્યાગ ધર્મને ખૂબ અપનાવજો. સૌથી વિશેષ ત્યાગ કરવા જેવો અહંકાર, સૌથી વિશેષ ત્યાગ કરવા જેવો ક્રોધ, માન, માયા, લોભ, સૌથી વિશેષ ત્યાગ કરવા જેવો રાગ, દ્વેષ, મોહ, એનો ત્યાગ કરજો. ખાલી ઘીનો ત્યાગ, ખાલી દહીંનો ત્યાગ, ખાલી સચિતનો ત્યાગ, એવા ત્યાગ તો મામૂલી ત્યાગ કહેવાય. ખરા ત્યાગ આ કરવાના છે. અને આ ત્યાગથી જ આપણો અયોગીપણું અને મોક્ષ મળશે. એટલે આ ત્યાગ અષ્ટકની અંદર હવે તમને પર્યુષણ પછીના શનિવારે જ્ઞાનાચાર, દર્શનાચાર, નાણંદી શું ચીજ છે અને એનાથી કેવો મોક્ષ માર્ગ ખુલ્લો થાય છે પુણ્યશાળી, એ તમને જ્યારે જાણવા મળશે ત્યારે ઘણા લોકોને નાણંદી આવડતી નથી. ઘણા લોકોને નાણંદી અત્યારે આવડતી નથી. બરાબર છે? એ નાણંદી ભણવાનું મન થશે તમને. તમે વિચાર કરજો કે નાણંદી કોઈ સામાન્ય નથી. કાવસગમાં બોલવાની છે નાણંદી, બાકી કોઈ સૂત્રમાં જાહેરમાં બોલવાની નથી. બરાબર છે? સોના ચાંદીના આભૂષણ જાહેરમાં બતાવાય નહીં, ભલે પહેરો ખરા પણ બતાવાય નહીં. એ નાણંદી કૌશગમાં જ બોલવાની છે. અને કેવા સોના ચાંદી, હીરા, માણેક, મોતી કે એના કરતા મૂલ્યવાન આભૂષણ આત્માને પહેરાવે અને આત્માનું કેવું સૌભાગ્ય વધે. એ નાણંદી ભણતા કેટલો ટાઈમ લાગે ખબર છે તમને? હમણે એક બેનને નાણંદી કરાવી મેં 4 વર્ષ પહેલા. 48 કલાક થયા. 48 કલાક એક નાણંદીમાં. હવે એ તમને 48 સેકન્ડમાં સમજાવવાની હશે, 48 મિનિટે નહીં. રહસ્ય જ સમજાવવાનું છે તમને. અંદરના દ્રવ્યો, એનો કાળ, ક્ષેત્ર, એના ભાવો, એના સ્વભાવો, એની ગુણવત્તા, દોષોને દૂર કરવાની તાકાત, એ બધું વર્ણન સાંભળો ને ત્યારે નાણંદી 48 કલાકે મારે પૂરી થઈ હતી. એ બેન ભણવા વાળા પણ કેવા, એક નાણંદી 48 કલાક એટલે પૂરું 1 વર્ષ, 52 રવિવાર આવે. બરાબર? હવે તમે તમારા જીવનમાં આજની વાતને 5200 હોટલ, 5200 થિયેટર,
એનાથી વધારે નહીં. ને એમાંય તમને એક મોટો નફો થઈ ગયો છે અત્યારે, કે તમે અત્યારે બધા જ આમાં બેઠેલા છે, જેના જેના મુખ દેખાય છે એ બધા 25-30 વર્ષની ઉપરની ઉંમરના છે મોટા ભાગે. એટલે એ 25-30 વર્ષ તમારા પાણીમાં ગયા ઓલાની જેમ. પણ હવે જે 60-70 વર્ષ આપણા હાથમાં બચ્યા છે ને, એના રવિવાર શનિવાર ગણીને બાધા લઈ લેજો પુણ્યશાળી. ચાલો. પ્રણામ સર. પ્રણામ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદય જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાયું હોય એક મિનિટ તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. ચાલો. સાહેબ 3 મહાવિભૂતિના નામ આપશો? પ્રણામ સર, ખૂબ ખૂબ એક મિનિટ અનુમોદના. એક મિનિટ એક મિનિટ એક મિનિટ પુણ્યશાળી સાહેબ એક મિનિટ ઉભા રહો. બધા શાંતિ રાખો. મેં 2 વખત પહેલા તમને કીધું હતું કે આપણા ઉપકારી રમેશભાઈ, જે રમેશભાઈ માટે એમના જીવનના કલ્યાણ માટે આપણે કંઈક કરવાનું છે. પર્યુષણ પહેલા જે વ્યક્તિ જે વસ્તુ કરે એ મારા મોબાઈલ ઉપર તમે મોકલજો પુણ્યશાળી. આપણે એમની અનુમોદના કરવાની છે અને એ અનુમોદના આપણે રમેશભાઈને મોકલવાની છે. જે કરો, ભલે ને 1 રૂપિયો દાન કરો તોય તમે તારે મોકલજો. એ વ્યક્તિને ભણાવવાનો એક આનંદ આવશે કે હું જે 4 વર્ષથી મહેનત કરું છું એનું ફળ શું. એટલે તમને બધાને આજે વિશેષ સંખ્યા પણ છે, એટલે તમને બધાને વિનંતી છે કે નાનું પણ એમના માટે કોઈક ધર્મ કરજો. તપ, ત્યાગ, દાન, શીલ, તપ, કંઈક ધર્મ કરજો કે જેથી એ આત્મા આગળ વધે અને આપણને આવી જ્ઞાનની સાધના આરાધનામાં અને પાપ છોડાવવામાં અને મોક્ષે પહોંચાડવામાં આપણને સહાય કરે. આજે તમને આખી સાચી જીવનની ઓળખાણ અને પરિવારની ઓળખાણ તો એમના ફસાઈથી થઈ છે. આજે તો પુણ્યશાળી કોઈ બાકાત નહીં રહેતા. બરાબર. ચાલો આજે હવે બોલો મિચ્છામિ દુક્કડમમાં આજે. સાહેબ 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 3 મહાવિભૂતિના નામ આપશો? આપણે જે 3 મહાવિભૂતિ કીધી ને આપણા જીવનમાં આવ્યા, હા, એમના નામ આપશો? હા જો આપો પુણ્યશાળી. આજે 3 સ્વર્ગસ્થ છે એટલે વાંધો નથી, કારણ કે મને કીધેલું અમે જીવતા હોય ત્યાં સુધી અમારા વખાણ નહીં કરવાના. વિચાર કરો આવી મહાવિભૂતિઓ હતી. પહેલી મહાવિભૂતિ છે રામસુરીશ્વરજી મહારાજ સાહેબ ડેલાવાળા, જેમણે મને આજથી કેટલા વર્ષ પહેલાની વાત કરું છું, લગભગ 58-57 વર્ષ પહેલાની વાત કરું છું. રામસુરીશ્વરજી મહારાજ સાહેબ ડેલાવાળાના શિષ્ય અભયદીપસુરી મહારાજ સાહેબને ભણાવતો હતો. એ ટાઈમે મારા આંખમાં આંસુ આવ્યા અને એમની ગુરુદેવે જોયા અને મને પૂછ્યું કે હીરાભાઈ કેમ રડો છો? મેં કીધું મને મારા માતા પિતા યાદ આવ્યા છે. વાંધો નહીં. અને તમને કહું, અમને એક રૂમમાં લઈ જઈ, પુણ્યશાળી અવાજ કરો તો હું નહીં બોલું. ચૂપ રહો તમે બધા 5 મિનિટ, નકે નીકળી જાઓ. બરાબર. અને ખરેખર તમને કહું, એક રૂમમાં બેઠા પછી એ મહાત્માએ મને મારા માતા પિતાના દર્શન કરાવ્યા. એક મારા માતા પિતાના દર્શન કરાવ્યા અને જ્યારે વિધિ કરતો ને એક ખમાસણું બેઠા બેઠા દેતો ને ટકોર કરતા, હીરાભાઈ ઉભા થઈને ખમાસણું દો. કોઈ દિવસ મને તેવિયારનું પચકાણ આપ્યું નથી. તમારા જેવાને ચોવિયાર જ કરાય, રાતનો ઉપવાસ જ કરાય. એવા પહેલા એક સંત મળ્યા. બીજા તો ઘણા અનુભવ છે એમના. બીજા એક સંત સુબોધ સાગરસુરી મહારાજ સાહેબ, સાગર ગચ્છના, માત્ર સાધક આત્મા હતા. રાત્રે 12 થી 4 હંમેશને માટે સાધના કરતા હતા. હું 6 કર્મગ્રંથ સુધી અર્થ જ ભણેલો હતો. એમનું ચોમાસું સાબરમતી હતું, હું પણ સાબરમતીમાં હતો. એમને મને ભણાવવાનું કીધું એટલે મેં એમને 19 વર્ષની મારી ઉંમર હતી. મેં કીધું સાહેબ હું 6 કર્મગ્રંથ સુધી ભણ્યો છું, મને તત્વાર્થ આવડતો નથી. તમારા સાધુ સાધ્વીને તત્વાર્થ ભણવો છે તો બીજા કોઈ શિક્ષક પસંદ કરો. કીધું તો કે ના, તને આવડે જ તત્વાર્થ, હું તને તારા ભાગ્યમાં જોઉં છું. મેં કીધું સાહેબ હું ભણ્યો નથી. અને અમારે એ ટાઈમે કેવું હતું, મહેસાણા પાઠશાળામાં ભણ્યા એનું
પ્રમાણપત્ર હોય ને એ અમે બતાવો તો જ પાઠશાળામાં નોકરી મળે, નહીતર મળે નહીં. અને મેં બતાવ્યું તો કે ભલે ના ભણેલો તું રાત્રે આવજે. તો એ ગુરુદેવ પાસે સાધનામાં બેઠા હતા રાત્રે 12 વાગે ને પછી મને બોલાયો. હું ગયો, મારા માથા ઉપર હાથ મૂકીને કીધું કે તું એમ બોલ કે મને તત્વાર સૂત્ર આવડે છે એટલું બોલ. મારો તો પરસેવો છૂટી ગયો. રાત્રે 12 વાગે બોલાય કેવી રીતે? 19 વર્ષની ઉંમર અને સામે સાધક આત્મા બેઠો, માથે હાથ મૂકે ને મને બોલાવે કે બોલ તું આકોટો કર્યો. 19 વર્ષની ઉંમરે આકોટો કેવો લાગે આપણને, તમે વિચાર કરજો. અને એ મહાત્માએ માથે હાથ મૂકીને કહી દીધું તું આટલું બોલ, મને તત્વાર્થ આવડે છે. કીધું હું બોલી ગયો, મને તત્વાર્થ આવડે છે. રાત્રે જ 1 વાગેલો હતો, 12:30 પૂણો વાગ્યો કે જા આવતીકાલે 9 વાગે તું ભણાવવા બેસી જજે, તને તત્વાર્થ આવડી જશે. અને ખરેખર તમને કહું, બીજે દિવસે મેં પુસ્તક લાવ્યો, સવારમાં થોડું વાંચન બી કર્યું મેં. એવું નથી મને મૂળથી નહોતો આવડતો ને અર્થથી નહોતો આવડતો. અને ખરેખર આખો તત્વાર સૂત્ર એમના સાધુ ભગવંતોને, સાધ્વીજી ભગવંતોને મેં ભણાયો. એ ગુરુ કૃપા. એક અજૈન સંત, અજૈન સંત, આ બે જૈન સંતની વાત કરી. એ પાટણમાં રહેતા હતા. એમનું નામ ઈશ્વરભાઈ હતું. એમણે હિમાલય પર્વતમાં જઈને 3 વર્ષ સાધના કરેલી હતી અને એમનો અનાયાસે પરિચય થયેલો. બહુ ચમત્કારો સરતા હતા. આપણા દેરાસરોમાં પણ જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે ખૂબ એમને સુરક્ષા બી કરી છે પાટણમાં. બરાબર છે. અને મારે એમનો ગાઢ પરિચય થતા ઘણીવાર મને ઘણા અનુભવો બી કરાયા. હું ગમે ત્યારે એમની પાસે જાઉં, બાબરથી પાટણ 75 કિલોમીટર, એટલે બસમાં જ જવાનો રસ્તો હતો, ટ્રેન હતી નહીં. તો હું જાઉં એટલે મને કે તમે આ નંબરની બસમાં તમે આયા છો અને આ ધર્મશાળામાં તમે ઉતર્યા છો. 5 ધર્મશાળા છે પાટણમાં, પંચાસરા પાર્શનાથની આજુબાજુ. તમે આ ધર્મશાળામાં આ રૂમ નંબરમાં ઉતર્યા છો અને આ નંબર બસમાં આવ્યા. કાયમ માટે મને હું જઉં એમની પહેલા કહી દે. આવા એક સંત મને ઘણી વાર કે તમે કંઈક માગો, કંઈક માગો. મેં કશું જ જીવનમાં માગ્યું નથી ને આજ સુધી કોઈની પાસે માગતો પણ નથી. એમણે ખૂબ જ કીધું. ત્યારે હું તે ટાઈમે શ્રીચક્ર ભગવાનની આરાધના કરતો હતો, પુણ્યશાળી. એટલે મેં એમને કીધું, અજૈન સંત છે. એમને કીધું જો આપને બહુ જ ઈચ્છા હોય અને આપની કૃપા હોય તો મને શ્રીચક્ર ભગવાનના દર્શન કરાવો. પુણ્યશાળી, તમને કહું, મારા હાથમાં મને મુઠ્ઠી વળાવી અને મુઠ્ઠી ખોલાવી, આખા હાથમાં શ્રીચક્ર ભગવાન. અને મેં આ જ હાથમાં શ્રીચક્ર ભગવાનના દર્શન કર્યા. મેં કર્યા એટલું નહીં, એ આજુબાજુમાં બીજા 15-20 માણસો બેઠા હતા, એમને પણ દર્શન કર્યા. પછી કે વીરાભાઈ હવે મુઠ્ઠી વાળો, ગાયબ. આવા 3 મહાસંતો. અને એક સંતના તો કેવળ આશીર્વાદ જ મળ્યા છે. એમની પાસે કોઈ મેં ચમત્કારે નથી જોયો, એને લીધો પણ નથી. પણ એમને જે મને 2-3 વાતો કરી, એ વાતો આજે પણ મારા જીવન માટે હિતકારી છે. તે ટાઈમે મારી ઉંમર 14 વર્ષની હતી. આમ 4 મહાસંતો, એમાં એક સંતનો આટલો બધો ગાઢ પરિચય નહીં, પણ 3 સંતોનો આવો ગાઢ પરિચય અને એમના અનુભવથી આજે એમના પણ આશીર્વાદ છે. બરાબર. અને જે મારા જીવનમાં અત્યારે પ્રગતિ થઈ રહી છે એ 3 જણાની કૃપા છે. હું મારા ઘરમાં જે રીતે અત્યારે સુખી છું, મારો પરિવાર જે મને અત્યારે સાચવી રહ્યો છે, એ મહાન 3 સંતોની કૃપા છે. પુણ્યશાળી. એક દિવસ મારા ઘરમાં નથી સંકલેશ, નથી ઝઘડો, નથી ક્લેશ, નથી રડવાનું, નથી કોઈ ઓછું પડ્યું, આ નથી, આવું નથી, એવું કોઈ જાતનું ઘરમાં છેલ્લા વર્ષોથી હું અનુભવું છું કે કોઈનો હાથ લાંબો કરવાની ભાવના નહીં, વાપરવાની ભાવના. અને કોઈ વસ્તુ ઓછી પડતી નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ ક્રોધ, માન, માયા, લોભ જેવા કોઈ 5 જણના પરિવારમાં કોઈ તકલીફ જ નથી. આવો મને પરિવાર પણ મળ્યો છે. પુણ્યશાળી, એટલે જ હું તમને સત્સંગ કરવાનું કહું છું કે ભારતમાં આવીને અઠવાડિયું વધારે રોકાજો, પણ સત્સંગ કરજો. એક કુકડાનો અલ્પ સમયનો સત્સંગ જો આટલી સુધી પહોંચાડી દે તો અઠવાડિયું અહીં રહેશો તો તમારું કેટલું જીવનનો જીર્ણોદ્ધાર થઈ જશે. પુણ્યશાળી, ચાલો, મેં મારા 3 અનુભવ તમને કહી દીધા. ખૂબ ખૂબ તમને સાંભળવા માટે તમે બેઠા. બરાબર છે. બધાએ આજે 42 જણા
તમે સાંભળ્યો, ખૂબ ખૂબ અનુભવ અનુમોદના કરજો પુણ્યશાળી. તમને પણ મારા કરતા આવા મહાન સંતો મળે, તમારા જીવનો જીર્ણોદ્ધાર કરે. અને મેં તમને વાત કરી હતી કે સાંપ્રદ્યુમ્ન 8.5 કરોડ સાથે મોક્ષે ગયા, પુંડરીક સ્વામી 5 કરોડ સાથે મોક્ષે ગયા, પાંડવો 20 કરોડ સાથે ગયા. બસ આપણે એવા આંકડા સાથે મોક્ષે જવું છે એવી આપને મારી વિનંતી છે, ભાવના છે, શાસનદેવને પ્રાર્થના છે કે આપણે આવો એક દિવસ કોઈ આવી જાય અને કરોડો સાથે મોક્ષે જઈએ એવી ભાવના છે પુણ્યશાળી. ચાલો બસ, પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર પ્રણામ. પ્રણામ ખૂબ સર. ખૂબ અનુમોદના સર, ખૂબ ખૂબ પ્રણામ અનુમોદના. સર. સર સર ગોવાલેટિંગ માં આવતું નથી, રેકોર્ડિંગ અમને મળતું નથી ગોવાલેટિંગ વાળાને સર. હે ગોવાલેટિંગ વાળામાં રેકોર્ડિંગ આવતું નથી સર. આ તમને આજે એડ કરાવી દઉં છું, આજ કે હા, કાલે. કરાવી દો, અમને અને બિલકુલ તમને રેકોર્ડિંગ પાછા મળતું જ નથી સર. હા હા, તમે પહેલે કીધું હતું મને ખ્યાલ નથી આવતું, કારણ કે આ બધું મને આવડતું નથી. એ બધું મારો દીકરો કરે છે. એટલે Okay. હા, હવે તમે કીધું છે એટલે કરાવી દઈશ, એમાં વાંધો હા, બરાબર. નથી. હા, કરાવી દઈશ. નહીં આવે તો ફોન કરીશ સર આપને. હાજી. હા પ્રણામ સર. હા, પ્રણામ પ્રણામ. સર. હાજી. હા એકવાર સર મહાવિદ્ય ક્ષેત્રનું લેજો એકવાર. હા, કરશું. મહાવિદ્ય ક્ષેત્ર ભાવ યાત્રા કરશું એકવાર. હા, ચાલો. એ કરાવો સર. બહુ જાણવાની ઇંતજારી છે એટલે. હાજી હાજી. હા, સાહેબ સાથે મૃત્યુને ઘણો ઘણો જ આભાર આપનો. આભાર. હો પુણ્યશાળી. આભાર. હાજી. પ્રણામ. સર તમારા આ બધા રેકોર્ડિંગ ટેલિગ્રામમાં હોય છે બધા ટેલિગ્રામ ને યુટ્યુબ માં બધામાં આવે છે. તો બધા જ એમાં જ છે ને, ટેલિગ્રામમાં છે જ. હા હા, બધા ટેલિગ્રામ માં આવે છે, આવે જ છે. પ્રણામ સર. સાહેબ યુટ્યુબમાં પણ છે. પ્રણામ સર. હાજી. પ્રણામ બેન. અનુમોદના. પ્રણામ. અનુમોદના. હાજી હાજી. ખૂબ અનુમોદના. હા, સાહેબ માલાબેન. યુટ્યુબમાં પણ છે આપણા રેકોર્ડિંગ. હા, હા, યુટ્યુબ સર. માં પણ છે. અને પેલા બીજું શું કહેવાય, ટેલિગ્રામ. ટેલિગ્રામ બંનેમાં છે. બંનેમાં છે પુણ્યશાળી. સાહેબ સાથે રહેજો. હાજી હાજી. પ્રણામ. હું નાઈરોબી મોહમ્મદ સાદિક યુટ્યુબ હાજી. માં લિંક જોઈએ છે યુટ્યુબ માં. યુટ્યુબ માં લિંક જોઈએ. ચાલો, એ જો ટ્રાય થતી હશે તો હું મારા હા એમને દીકરાને હા કહેજો. તમારા દીકરાને કહેજો. હા, હાજી. કારણ કે બીજાને અમે મોકલી શકીએ. હાજી હાજી, 100%. હો, મૂકી દઈશ. યુટ્યુબમાં રેકોર્ડિંગ આવે જ છે, હાજી મારું આવે જ છે રેકોર્ડિંગ યુટ્યુબમાં. હાજી ઓકે, હા ટ્રાય કરીશ. હાજી. પ્રણામ સાહેબ, પ્રણામ. પ્રણામ. સાદામાં રહે. હા. એ હાજી. પ્રણામ.